હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગ્રેવીવાળું ભીંડાનું શાક। જો તમે એકસરખું ભીંડાનું શાક ખાઈને કંટાળ્યા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો ચાલો બનાવીએ। તો તેના માટે મેં અહીંયા 250 ગ્રામ ભીંડો લીધેલો છે। તો તેને ધોઈને સાફ કરીને કોરો કરીને લીધેલો છે। તો આ રીતે બંને સાઈડથી ડીટિયા કાઢીને વચ્ચે આપણે ચાકાની મદદથી એક કટ કરી દઈશું અને આ રીતે બધો જ ભીંડો કટ કરી લેવાનો। તો મેં 250 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે। તો તેના માટે હવે એક કડાઈમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલને થોડું ગરમ થવા દઈશું, ત્યારબાદ જ આપણે ભીંડો નાખીશું। આ ગ્રેવીવાળું શાક ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું બને છે। અને જો તમારે થોડું વધારે તેલ નાખીને ફ્રાય કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ હું અહીંયા થોડા તેલનો જ ઉપયોગ કરી રહી છું। તો આ રીતે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ભીંડો નાખી દઈશું। હવે તેમાં જે આપણે ભીંડો કટ કરેલો છે તે નાખી દઈશું અને તેને હલાવતા રહીશું। ભીંડાનું શાક જ્યારે બનાવો ત્યારે તમારે ભીંડાને એકદમ કોરો કરીને જ લેવાનો। જો તમારો ભીંડો થોડો પણ ભીનો હશે તો તમારું શાક થોડું ચીકણું થઈ જશે, એટલે તમારે એકદમ કોરો અને સાફ કરીને લેવાનો। અને ગમે ત્યારે ભીંડાનું શાક બનાવો તેમાં થોડું તેલનું પ્રમાણ હોય તો પણ તમારું શાક ચીકણું નહીં બને અને એકદમ ટેસ્ટી એવું બનશે। તો આ રીતે આપણે હલાવતા જઈને ભીંડાને ફ્રાય કરી લઈશું। હવે ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણો ભીંડો બરાબર સોફ્ટ થઈ ગયો છે। તો હવે ફરી એને હલાવી લઈશું। તો હવે તેને એક ડીશમાં આપણે કાઢી લઈશું અને આપણે ગ્રેવીનો વઘાર કરીશું। તો હવે તેમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ નાખીશું અને 1 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। તેને સારી રીતે સાંતળી લઈશું। તો હવે તેમાં 2 થી 3 મીડિયમ એવા કાંદાની પ્યુરી કરીને નાખીશું અને 2 ટમેટાની પ્યુરી કરીને એ પણ નાખી દઈશું। ટમેટાની પ્યુરી બરાબર મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બરાબર થઈ ગઈ છે। હવે તેમાં મસાલા નાખીશું। પહેલા થોડું તેલ નાખીશું, 2 ચમચી જેટલું તેલ નાખી તેને હલાવી લઈશું। તેમાં 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 મોટી ચમચી જેટલું લસણવાળું મરચું નાખીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી હલાવી લઈશું। અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું। તો આ રીતે હલાવતા જઈશું। હવે તેમાં અડધા કપ જેટલો ગાંઠિયા અને કાજુનો ભૂકો કરેલો છે તે નાખી દઈશું। મેં અહીંયા 1 મુઠ્ઠી જેટલા ગાંઠિયા અને 5 થી 6 જેટલા કાજુને પીસીને આ રીતે ભૂકો કરીને લીધેલા છે એ નાખી દઈશું અને 1 કપ જેટલું પાણી નાખીને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું।
હવે તેમાં ફરી 2 મોટા કપ જેટલું પાણી નાખીશું. આપણે ગાંઠિયા અને કાજુનો ભૂકો નાખેલો છે એટલે તેથી રસો પણ બરાબર ઠીક થઈ જશે. રસો થોડો ઉકળવા લાગે એટલે આપણે તેમાં જે ભીંડો ફ્રાય કરેલો છે તે નાખી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે ફરી તેને થવા દઈશું. આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગે છે. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ પણ થોડું ઉપર આવી ગયું છે. હવે તેમાં અડધી ચમચી ખાંડ નાખીશું. બધા જ મસાલા બેલેન્સ થઈ જાય તેના માટે અડધી ચમચી ખાંડ નાખીશું. જો તમારે ન નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગ્રેવીવાળું શાક. હવે ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું અને બરાબર મિક્સ કરીશું. હવે એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે ગ્રેવીવાળું ભીંડાનું શાક. બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવું આ શાક તૈયાર છે. ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.